વાવની પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો અને આ દબદબો જો જળવાયો હોય તો એમનો શ્રેય ફક્ત જે ભાજપના નેતાઓ આપી રહ્યા છે એ છે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી. હવે આ શંકર ચૌધરીને પણ એવું ક્યાંક લાગે છે કે એમને જેટલા લોકોનું સમર્થન છે એમનાથી વધારે સમર્થન તો સ્વરૂપજી ઠાકોરને મળ્યું છે. હવે આવું અમે કેમ કહી રહ્યા છીએ તેમની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે વાવની પેટા ચૂંટણી હતી ક્યાંક ભાજપને એવું લાગતું હતું કે અહીંયા આપણી જીત છે તે નિશ્ચિત નથી, એટલે છેલ્લે શંકર ચૌધરી મેદાનમાં આવ્યા, તમામ સમાજને તેમણે સમજાવ્યા, ઘણી બધી બેઠકો કરી, ઘણી બધી સભાઓ ગજવી અને આખરે ભાજપ જીતી ગયું. પરંતુ જ્યારે સમય હતો, શંકર ચૌધરીએ જે રીતે જે સ્વરૂપજી ઠાકોર છે તેમને શપથ લેવડાવ્યા. એમની પહેલાનો એક વિડીયો છે તે વાયરલ થયો. એ વિડીયો મારી પાસે એક્સક્લુઝિવ માહિતી છે, કારણ કે તેમણે વાત એવી કરી છે કે મને જેટલું સમર્થન અત્યાર સુધી લોકોએ નથી આપ્યું એટલું સમર્થન તો સ્વરૂપજી ઠાકોરને છે. હવે કેમ આવું તેમને લાગે છે? કારણ કે શપથ ગ્રહણનો એ દિવસ હતો અને એ જ દિવસ દરમિયાન સુઈગામ, વાવ અને ભાભરના જેટલા સમર્થકો હતા એ બધા જ જે વિધાનસભા છે તે આવી પહોંચ્યા હતા. એટલે જે વિડીયો મારી પાસે છે એ પહેલા અમે તમને બતાવી દઈએ. અહીંયા શાસક પક્ષની મીટિંગ થતી હોય છે, એમાં મંત્રીમંડળ અને માન્ય ધારાસભ્યશ્રીઓનું મુખ્યમંત્રીશ્રી, મુખ્ય દંડક સાથે જે પાર્ટીની મીટિંગ થતી હોય આ જગ્યા ઉપર થતી હોય છે, એના માટે રિઝર્વ રાખેલી છે. અને આજે મને મુખ્ય દંડકશ્રી અને આપણા માન્ય ધારાસભ્યશ્રીઓ છે એમણે વિનંતી કરી કે આ હોલને ખોલીએ, એટલે પછી ખોલવા માટેની મંજૂરી આપી. તમે બધા આવ્યા છો તો તમારી નાસ્તાની ને એવી વ્યવસ્થા પણ મુખ્ય દંડકશ્રી આજે કરી છે. વિધાનસભાની અંદર દંડકશ્રીઓ બંને હાજર છે, તો અહીંયાથી નાસ્તા બીજો કરીને પછી નીકળજો. એક આગ્રહભરી વિનંતી હતી કે વિધાનસભા જોવાની ઈચ્છા હોય તો ખોલાઈએ, બહારથી જઈને ત્યાંથી તમે જેને ના જોઈએ એવા કોઈ છે એમાંથી વિધાનસભા સાહેબ જોઈ છે, સાહેબ જોવા જવું છે, એટલે અંદર ચાલતી નથી હો, ચાલે ખાલી જોવા જવું છે. પણ અંદર કોણ ક્યાં બેસે શું હોય એ ત્યાંથી તો 5-10 મિનિટ માટે હું કહું છું કે આ તમારું પૂરું થાય ને એટલે તરત ખોલાવવાની વ્યવસ્થા કરાવડાવું છું ઉપરથી, તો તમે ત્યાં જઈને જોઈ શકશો. અંદર જઈને નહીં હું નાગજીભાઈ એમણે એક દાડા એમને જોયા વગર ખર્ચે. આમ તો ચૂંટણી લડતા ખર્ચો થાય ને એવું થાય ને. અલ્પેશભાઈ લવિંગજીને ભોળા કહેતા હતા. લવિંગજી ભોળામાં હતા ને એ બધા ભોળા. પણ બહુ સરસ. હા, અલ્પેશભાઈને આજે આપી દીધું. તમે મારા જેવા છો. ખૂબ સરસ સારા વાતાવરણમાં બધા મળ્યા. શપથ વિધિની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પણ બધા હશે, માન્ય મંત્રીશ્રીઓ પણ આવશે. ગ્રહ જોવાની ઈચ્છા છે ને? સાહેબ જોવું છે. તો પછી વ્યવસ્થા ક્યાં ગયા કોઈ છે ભાઈ ઓફિસમાંથી? આપણે ગ્રહ ખોલવા માટે ત્યાં સૂચના કરાવો. અને બીજું નીચેનું ગ્રાઉન્ડ છે એમાં પણ વિધાનસભાનું નીચે ગ્રાઉન્ડમાં પણ એમને જોવું હોય ને, પોડિયમ આખું જોઈ લે, ત્યાં અલગ અલગ સ્ટેચ્યુ, અલગ અલગ ઇતિહાસ લખેલો છે એ પણ બધા જુએ. અને ત્યાં બેસીને ફોટા પડાવવા માટે આખી વિધાનસભાની સામેના ફોટા નહીં, સ્ટુડન્ટ માટેનું આપણે સ્પેશિયલ તો એ જગ્યા ઉપર પેલું ફોટા પડાવવાનું કરાવો. અને ત્યાં આવવું હશે તો મંત્રીશ્રીઓને પણ હું કહું છું કે એક વખત ત્યાં બેસીને બધા ફોટા પડવાનું કરવું હશે કરીશ. અને મારે આવવું છે તો હું આવીશ. પણ હા, આવીશ તમે. તો આજના જે મુખ્ય કાર્યક્રમ છે એના કેન્દ્રીય તો સ્વરૂપજી છે. સ્વરૂપજી આ સોગંદ લેશે એટલે ત્યાંથી ધારાસભ્ય ચાલુ. એટલે તમે ચૂંટણી મોકલ્યા પણ હવે શપથ વિધિ આજથી થાય, એટલે આજથી હવે વિધિવત એમને ધારાસભ્ય તરીકેના હક અને અધિકાર ને બધું એમને પેલું થશે. આમ તો સત્રમાં એક દિવસ વિધાનસભામાં બેસે પછી બાકીનું ભથ્થું ને એવું બધું ચાલુ થાય. મેં નિયમ જોયા, એટલે તમારે
મહિનો હજુ રાહ જોવી પડશે પણ તમે ધારાસભ્યના અધિકાર મળી જશે. એટલે એ મેં કાલ બેઠો બધું જોતો તો મેં ચોપડી નિયમ આવે બધું નિયમથી જ ચાલે હો, આપણા કોડે પેલું નથી હોતું. તો બસ આવું સરસ મજાની વ્યવસ્થા થઈ. આજથી ધારાસભ્ય તરીકેના શપથ લીધા પછી પ્રજામાં વિધિવત એ અધિકારીઓમાં હોય, તંત્રમાં હોય, એમાં જનપ્રતિનિધિ તરીકેનું કામ કરવાનું છે. ચાલુ આજથી અમને અધિકાર બંધારણ એમને આપી દેશે. એટલે આજથી એના તમે બધા સાક્ષી બનવાના. સ્વરૂપજી કિસ્મતવાળા છે કે કોઈ ધારાસભ્ય શપથ લેવા આવ્યા હો અને આટલા બધા મતદારો, આટલા બધા ટેકેદારો, આટલા આગેવાનો સાથે આવ્યા હો મેં જોયું. પહેલી વખત થયું છે, ફર્સ્ટ ટાઈમ કદાચ છે. મારા ભાગમાં આટલું બધું નથી આવ્યું. વિધાનસભા મોહાળ વિભાગ મહાપીરાણે હોય ને એનો લાભ મળી જાય. એટલે મને સવારે બધા કહેતા હતા પાસનું એવું શું છે, એટલે કીધું એક દિવસ માટે આપણે સીધી મંજૂરી ડાયરેક્ટ આપી. અહીંયા તમને બધાને પોતાનો હોય ને એવું લાગતું હશે. ઘણા તો છે કે અધ્યક્ષની ચેમ્બરમાં પેલું બોર્ડ રૂમમાં બધા જમાવટ કરી. મને મજા આવે છે. ખેડૂતો, સીમાના લોકો જેને કોઈ દિવસ આ રીતે વ્યવસ્થામાં ના આવે, બધા વટથી હકથી બધા જઈ શકે. આ તો લોકશાહીની સંસદીય પ્રણાલીની મોટી તાકાત છે. તો એના માટે મને તો ખૂબ રાજીપો છે તમે બધાને જોઈને. બસ બધા કામે કરાવજો, ખૂબ દોડાવજો, ખૂબ સ્વરૂપજીને, અને પ્રેમ પણ ખૂબ આપજો. બંને ત્રણેય કામ કરજો સાથે સાથે, નહીતર આપણે ઘોંકાવાળો સ્વભાવ ખૂબ છે. એટલે એકલા ઘોંકાઈ કરશે પહોંચી નહીં પડે. એટલે એમાં તમારે પ્રેમ એક કામે કરાવતા જજો, માથે હાથે ફેરવતા જજો. એટલે સારું કર્યું. નહીતર અમુક મેં કરાવ્યું મારા બાપનું મોલ્યું ભૂલી જાય એવું ના કરતા. જેટલું કરો એટલું. એક વખત કોઈ કામ આપણું કરાવ્યું હોય તો એક વખત એવું કહેવાનું કે આ કામ તમે મારું કરી આપ્યું, હવે આટલું કરી આપ્યું. આ વાત કરશો તો નહીતર અમારું કાંઈ જે કામ વાળા બોલ્યા માનસિંહજી જીવ કામ બોલ્યું તમે જોયા ગગાજી અમને કહેતા જ બધા આગેવાનોને ખૂબ અભિનંદન. બધાને તંત્રી બધા તાલુકાના છે, વાવથી, સુઈગામથી, બાબરથી, અમારા થરાદથી છે, રાધનપુરમાંથી છે, આજુબાજુના બધા કાંકરેજમાંથી છે, લાખણી છે, ત્યાંથી બધા તાલુકા છે. ધાનેરાજમાંથી પણ આગેવાનો કાર્યકર્તા હોય. હું બધા તાલુકા જોઈ છું. અલગ બધામાંથી છે. પાલનપુરથી પણ છે. આખો જિલ્લો જ્યાંથી શંકર ચૌધરી બોલ્યા છે એક કક્ષ છે જ્યાં પાર્ટી છે તે જેમના ધારાસભ્યો છે મુખ્યમંત્રી સાથે બેસી અને ચર્ચા કરે છે. એટલે અહીંયા બધી જ જાતની ચર્ચા થાય છે કે આપણે કેવા મુદ્દા લોકોને સમજાવવાના છે, લોકોને આપવાના છે, લોકોને કેવા વિકાસના કાર્યો આપણે આપવાના છે, એ બધી જ વાત છે તે આ સભા કક્ષની અંદર બેસી અને થાય છે. અને આનો જે આ વિડીયો છે તે વાયરલ થયો છે, પણ સ્પષ્ટ વાત એ છે કે શંકર ચૌધરીએ માની તો લીધું કે એમના કરતા સમર્થન અત્યારે સ્વરૂપજી ઠાકોરને વધારે છે. ભલે તેમણે જીતાડ્યા સ્વરૂપજી ઠાકોરને કેમ ના હોય. તમે જે વિડીયો જોયો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.